ઓ માય ગોડ, વાયમાં કોક પડી ગયું છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, વાયમાં કોક પડી ગયું. બાબા ભાગો 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 ભાગો. મારા બ્લોગમાં તમારું સ્વાગત નથી. કભી કભી મજાક अच्छी कर लेता हूँ. મજાક કરતો હતો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છે ખેતરમાં મજા લેવા માટે તૈયાર રહેજો. તો चलिए शुरू करते हैं. ફાઇનલ મિત્રો, તો આ છે આપણી જમીન. આ છે ઝડકો, અડસો તો થશે ભડકો. ઓ માય ગોડ, વાયમાં કોક પડી ગયું છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, વાયમાં કોક પડી ગયું. બાબા ભાગો 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 ભાગો. कैसा लगा मेरा मजाक? ચાલ, અમે તો મજાક कर रहा था, तुमने तो सीरियसली ले लिया. હવે હું તમને દેખાડવાનું છે આપણા બાપ દાદાનું રાખેલું આપણા માટેનું હોનું. એને ગુજરાતીમાં આપણી માપક કહેવામાં આવે છે મિત્રો. તો આ જોઈ લો, આ છે આપણા બાપ દાદાનું રાખેલું આપણા માટેનું હોનું. ને આપણેમાં વાવી દીધું છે રૂ. સોરી તો કપાસ છે, પણ કપાસ મોટો થઈને બનશે તો એમાંથી રૂ જ ને ગયું છે. આપણો કપાસ ભૂખો થઈ ગયો છે ને આપણું બકાલું પણ છે. બકાલાનો ક્યારો પણ છે. તો તમને દેખાડું. ફાઇનલી મિત્રો, તો આ છે આપણું ખેતર. હા, હાલવા ચાલવાનો રસ્તો છે મિત્રો. આગળના ખેતરમાં બધી જવા માટે અહીંથી જાય છે. આપણા ઘર તરફથી ક્રોસ કરે છે. આપણું ખેતર તમે જોઈ શકશો. આપણું ખેતર છે આ. ફાઇનલી મિત્રો, ને આ છે આપણું બકાલો. ફાઇનલ મિત્રો, બકાલો મોટું થઈ ગયું છે. ખાવું હોય તો તોડી જઈશું. તોડવા આવતા નહીં નાકા બાપા, હોલારી નાખશે. અહીંયા આપણે કર્યો છે મિરચીનો રોપ. ઉપડી ગયો છે એ આપણે આમાં નાખી દીધો છે. જોઈ શકો છો, ગાળા મિરચીનો રોપ છે. તમે તમારા ખેતરમાં શું આવ્યું છે એ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જ્યાં સુધી મારા બ્લોગમાં તમે બન્યા રહેજો. હું તમને દેખાડું આગળની જાણકારી. લીંબુડી છે આપણા ખેતરમાં નથી. છે આપણા ખેતરમાં નારળી. પછી નારળી તમને દેખાડું. આ છે નારળી. આમાં પણ બધીનો ભાગ છે મિત્રો. આ આપણે નારળી છે, જોઈ શકો છો મિત્રો. આ આપણા મોટા બાપાના છોકરાનું ખેતર છે. આ આપણા કાકાનું ખેતર છે. અમારા 5 ભાઈઓ છે. 5 ભાઈઓના ભાગ પડી ગયા છે. ને આ 5 ભાઈઓના ભાગે આવેલું ખેતર છે. નારળીઓના ભાગ પડી ગયા, બધુંના ભાગ પડી ગયા છે મિત્રો. આ બધીના ક્યારા છે. આ મિરચીનો રોપ હું તમને કહેતો હતો ને કે આ છે મિરચીનો રોપ. જોઈ શકો છો મિત્રો, આ મિરચીનો રોપ છે. હા, આપણા કાકાનું જ ખેતર છે. મેં તમને જણાવી દીધું. એમાં કર્યો છે બાજરો. ફાઇનલી મિત્રો, બાજરો. આ છે બાજરો. બાજરાના રોટલા ખાતા હોય એને ખબર જ છે કે બાજરો કેમ કરાય. હા, ફાઇનલી મિત્રો, તો આ બકાલું આવી ગયું છે. આપણા કાકાનું જ છે. ને અડધા મહિને બકાલો કર્યો છે, અડધામાં બાજરો કર્યો છે. આ 3 ખેતરમાં બાજરો છે. આ 3 ખેતરમાં છે કપાનું રૂ. એમાં વહી આવજો, હું તમને બોલાવવાની. એટલે ફાઇનલ મિત્રો, કપાનું રૂ થાય એટલે વહી આવજો. આ છે લીંબુડી. એમાં લીંબુ બહુ ઉગી ગયા છે. જોઈ શકો. આ રીંગણી છે. આપણે પાછા ઘર તરફ જઈએ છીએ મિત્રો. આપણું ખેતર તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવી દેશો. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તમે આગળ વધારશો તો વધીશ. હવે કોઈ સંજોગે નહીં વધી. તમારા સપોર્ટની મને જરૂર છે. મેં સ્ટાર્ટ કર્યું છે બ્લોગ બનાવવાનું, એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તમારો સપોર્ટ રહેશે તો હું કન્ટિન્યુ રાખીશ. એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સપોર્ટ હમણાં કોઈ કરતો નથી, વ્યૂ નથી આવતા, એટલા માટે હું બ્લોગ બનાવવામાં હિચકિચાઉં છું હતા. પણ કોઈ પણ ચાલુ રાખવું એ પ્રમાણે તમે સપોર્ટ કરી દેજો મિત્રો. આ આપણે ગાંડીબાઈ. આ આપણી આંબલી ખાવા માટે કોઈ આવજો તો ઘરી ગયો ચાતો. હા કાકા, હવે ઘેર જાવ ને. ઘેર જાવ. આ ચાલુ થઈ ગયા. આ કાકા ફોરો ખાતા જ નથી. જોઈ શકો છો મિત્રો, આ મારા કાકા છે. એ ફોરો ખાવાનું નામ જ નથી લેતા. એને કયા નહીં જ લેવું. આ
કાકાને ગાય ગાય નીધી જ લેવું બસ. આપણે ઓ ટોટલ કાકાની મસ્તી કરી લઈએ એટલે તમે કંઈ કરતા ને કે ઝાપટ બાપટનો ઘા કરી લે તો મને નહીં કહેતા. આપણે તો કરીએ છીએ. આપણે યુટ્યુબ ચેનલમાં શોર્ટ અને લોંગ બે મૂકીએ છીએ તો બેમાં સપોર્ટ કરશું મિત્રો. શોર્ટ તો ચાલે છે પણ લોંગમાં કાંઈ એટલું બધી દેખાડું આવતું નથી મિત્રો. આ વડલો કેટલા વર્ષો જૂનો વડલો છે મિત્રો. અમારા બાપ દાદાના બાપ દાદાના બાપ દાદાના બાપ દાદાનો વડલો છે મિત્રો. એ તો મને વસ્તા કંઈ ખબર નથી, એટલો જૂનો છે વડલો. આ આપણા દાદીમા માટે ખેતર કાઢેલું હતું એ રસ્તા ખાલી પડ્યું છે, એમાં ખડ જ થઈ ઢોકળી. આ તો એક જાતનું શું કહેવાય કે ગાયોને પુણ્ય મળે એવું કામ છે. અહીંયા ગાયું જ ખાય છે, બીજું કોઈ કરતું નથી. પણ અમે બે ભાઈઓ આવ્યો છું આમાં જવાર કરી છે પણ વરસાદના કારણે જવારમાં કંઈ થયું નહીં. માથે આવ્યું છે બધી 3-4 હજાર માથે પડી છે એટલે કંઈ જાજુ થયું નથી. આ આપણા કાકાનું ઘર છે ને આપણું મકાન છે મિત્રો. ખેતરની જગ્યાએ રહેવાની કેવી મજા આવે ને તો તમને ખબર જ હશે મિત્રો. ઓર મજા આવે. ખેતરની મજા કંઈક અલગ જ છે. જે વાડીએ રહેતા હશે એને ખબર જ હશે ખેતરની મજા અલગ જ. ગામડામાં રહેવું સારું જ છે પણ આ ખેતર જેવી મજા નહીં. જ્યાં રખડવું હોય ને રખડાય, જ્યાં જવું હોય ને જવાય, બધું જ કરાય. આપણે કામેથી આવે ને ખેતરમાં આવી જાય, આપણે વ્લોગ ઉતારવાનો હોય તો વ્લોગ ઉતારી લઈએ. પછી જાણવા જેવું વસ્તુ અહીંયા સાચું છે. આ આપણી ફાઇનલ મેં તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે ને આવા જ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા બ્લોગમાં. ટાટા.